જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશે જીટીયુ એક્ઝામના સેમેસ્ટર 3 કેમિકલ ડિપ્લોમા અભ્યાસ કરતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો સર કે જીટીયુ એક્ઝામમાં અમારે પાસ થવું જોઈએ તો સિલેબસ પર બદલી ગયો, ડીઆઈ સબ્જેક્ટ કોડ આવી ગયા, શું વાંચવું, કઈ રીતે ગુજરાત ઇંગ્લિશમાં પ્રશ્ન મળશે કે નહીં, એના સાથે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની વાત કરશી. તો જે મિત્રોને પાસ થવું હોય એ મિત્રોને લાસ્ટ વિડીયો જોવાનો છે. જીટીયુનું બધું જ મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ તમને મળતું રહેશે. કોઈને પણ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બટ તમારે ખાલી સબસ્ક્રાઇબ કરવાનું છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. અને તમારા સેમેસ્ટર 3 ના બધા દોસ્તોને આ વિડીયો શેર પણ કરજો. આજે આપણે વાત કરશી સબ્જેક્ટ છે પ્રોસેસ હીટ ટ્રાન્સફર, પીટી મીન્સ કે પ્રોસેસ હીટ ટ્રાન્સફર કે પ્રોસેસ હીટ ટ્રાન્સફર સબ્જેક્ટમાં ઘણા બધા મિત્રો છે બેકલોગ આવતી હોય છે. કાં તો એ લોકો શું થતું હોય છે તો કે મિત્રો વાંચતા નથી, કાં તો જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરતા નથી. તો એના માટે બેસ્ટ સ્ટડી મટીરિયલ છે મિત્રો અત્યારે કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયો સ્પેશિયલ એના માટે છે કે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને પ્રશ્ન છે એ મળી રહેશે. એ કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બસ થોડુંક રીડિંગ કરવાનું છે અને આરામથી વાંચવાનું છે અને બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. રેડી? તો તમને મટીરિયલ બતાવી દઉં કેવા ટાઈપનું મટીરિયલ છે, કેવા કેવા પ્રશ્નો હશે. પછી આપણે વાત કરીશું કે જીટીયુ એક્ઝામમાં કઈ રીતે માર્ક્સ તમારા કપાઈ શકે છે, કઈ રીતે સ્કોર કરવા, કઈ રીતે એને આપણે અટકાવવા. અને જે મિત્રોને કેમિકલ સેમેસ્ટર 3 ના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો જોતા હોય તો સેમેસ્ટર 3 કેમિકલનું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે ડિપ્લોમા. એની લિંક તમને જોઈન થવા માટે નીચે મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં. ફટાફટ મિત્રો જોઈન થઈ જાઓ જેથી કરીને તમારા બધા દોસ્તોને એ વિડીયો છે સારી રીતે આરામથી મળી રહે. બરાબર છે? તમે પણ એડ કરી શકો છો તમારા દોસ્તોને. તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આખું મટીરિયલ છે સેમેસ્ટર 3 ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ માટે પ્રોસેસ હીટ ટ્રાન્સફર, પ્રક્રિયા, તાપ સ્થાનાંતર. સબ્જેક્ટ કોડ સાથે મિત્રો આ તમારા માટે સ્પેશિયલ છે તો કે તૈયાર કરવામાં આવ્યું છે. તો જીટીયુ એક્ઝામનું મોસ્ટ આઈએમપી કહી શકાય. જીટીયુ માટે મોસ્ટ આઈએમપી કહી શકાય. તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. કે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં તમને આપેલા છે તો કોઈને કદાચ કોઈ વસ્તુ ન સમજાય તો ટેન્શન નથી લેવાનું. બટ આ પ્રશ્ન છે, આ ટોપિક છે કે તમારા જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને આટલા આરામથી વાંચીને જવાનું છે. બીજું તમારા કંઈ પ્રશ્ન હોય પૂછવું તો કોમેન્ટ કરજો. અને તમને બધા સબ્જેક્ટના આવી રીતના આઈએમપી પ્રશ્નો છે મિત્રો એ મળી રહેશે. રેડી છે? કે 1 થી 8 પ્રશ્ન તમારે આ કરી નાખવાના. સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો. બટ તમારે લાસ્ટમાં આ પણ પ્રિપેરેશન બધું કરી લેવાનું છે. રેડી? સ્ક્રીનશોટ પાડવા માટે ટાઈમ પર તમને આપું છું. પાડતા જાઓ અને વિડીયોમાં તમને લાસ્ટમાં સમજાવીશ. આખો વિડીયો તમારે એકવાર જોવાનો છે. હવે તમે ફોરિયર લો આવતું હોય કે મહત્વપૂર્ણ નિરૂપણમાંથી સંખ્યાઓ, તો બધું ટોપિક છે ખાસ તમારે આટલા છે. કોઈ હીટ એક્સચેન્જરનું વર્ગીકરણ હોય, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બધા તમારે આટલા આપેલા છે. એ તમારે જીટીયુ એક્ઝામમાં પ્રિપેર કરીને જવાના છે, વાંચીને જવાના છે. નિયમ જે આવતા હોય એટલે જ તમારે 5 કે 10 પ્રશ્ન તમારા પાકા થઈ જાય બરોબર. એટલે પણ તમે જીટીયુ એક્ઝામમાં તમે સારી રીતે પાસ થઈ જશો. અને વ્યાખ્યા પણ આપેલ છે મિત્રો, એ પણ તમારે ખાસ કરી નાખવાની છે. રેડી? બાકી કરી નાખો, પૂછાય તો પણ તમને ક્યાંય પ્રોબ્લેમ ન આવે. રેડી? તો આ 25 પ્રશ્ન છે બધા મિત્રોને જીટીયુ એક્ઝામમાં આ સબ્જેક્ટ કરો એમાં તમારે વાંચીને જવાના છે. જો કોઈ સ્ક્રીનશોટ પાડવો હોય તો મિત્રો પાડી લેજો. 15 થી રેખા હતા પછી આપણે વાત કરીએ તો કે 15 થી પાછા 9 પ્રશ્નો સ્ક્રીનશોટ પાડી લેજો. જે મિત્રો પાડવો હોય બટ જીટીયુમાં પાસ થઈ જાઓ. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. બરાબર છે? અને જીટીયુમાં બધું જ મટીરિયલ છે તમને અલગ અલગ બરાબર છે નવું તરીકેથી બનાવીને મોકલશે. તમને કંટાળો પણ નહીં આવે. ફ્રી ઓફ કોસ્ટ તમે વાંચી પણ શકશો. રેડી? તો પ્રોસેસ હીટ ટ્રાન્સફર સબ્જેક્ટ છે થોડુંક વાંચવું પડશે, થોડીક તૈયારી કરવી પડશે સારી રીતે તો જ તમને માર્ક્સ મળશે. કેમ કે સબ્જેક્ટમાં તમે ગપ્પા નહીં મારી શકો. બરાબર છે? હવે આપણે વાત કરીએ મિત્રો આટલા પાસ તમે તૈયાર કરી નાખશો. તમે જૂના પેપર કરવા હોય તો પણ તમે કરી શકો છો. બટ ઇમ્પોર્ટન્ટ છે. બને એટલું વધારે વાંચો. તમે ગમે પેપર મિત્રો હાર્ડ નીકળે તો પણ તમે એટલી 70માં 30માં કે પહોંચી શકો ને એવું પ્લાનિંગ કરો. જીટીમાં પૂછાતા એવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જ છે મિત્રો, ફ્રી ઓફ કોસ્ટ છે. રેડી? તો હવે માર્ક્સ ક્યાં કપાય છે એ વાત કરીએ તો કે ઘણા મિત્રો છે ને આકૃતિ, ફિગર, ડાયાગ્રામ, સ્કેચ દોરતા જ નથી. એના કારણે માર્ક્સ કપાય છે. જે દોરે છે એને ઓછી મહેનતે વધારે માર્ક્સ મળશે. બસ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું કે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે આખું પેપર છે મિત્રો, પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે લખવાનું છે. બીજું એ મિત્રો કે તમારે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું બધા મિત્રોને આખું લખવાનું છે જેથી કરીને તમારા માર્ક્સ છે ન કપાય. અને પેપર સ્ટાઇલ લખી હોય તો ફટાફટ પેપર ચેક થતું હોય એટલે થોડું ઘણું આપણે નબળા હોય, થોડુંક ઓછું વાંચ્યું હોય તો પણ તમને આપણે વ્યવસ્થિત લીક હોય તો માર્ક્સ મળે. બેકલોગ આવવાનો કોઈ ચાન્સ છે જ નહીં. પણ તમે મિત્રો વાંચતા નથી, તો પ્લાનિંગ નથી કરતા એના કારણે બેકલોગ આવે છે. કે એટલીસ્ટ પાસિંગ જેટલું તો હોય બધાને આવડતું જ હોય છે. રેડી? બાકી કંઈ પ્રશ્ન હોય તો હું રાઠોડ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરું ગાઈડ કરશે. અને સપોર્ટ માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સેમેસ્ટર 3
ભૂમિકાના બધા દોસ્તોને આ વિડીયો શેર કરો મિત્રો. અને જે મિત્રો હજી સુધી જોઈન્ટ ના હોય વોટ્સઅપમાં જોઈન્ટ થઈ જાઓ. પ્લસ ડાઉટ કરી મને ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. બટ તમે પાસ થઈ જાઓ. નવા ડીએ કોર્સ સાથેના સ્ટડી મટીરિયલ છે. તો બધા મિત્રોને વાંચવાનું છે. તમારા સેમેસ્ટર 3 ના બધા દોસ્તોના વિડીયો શેર કરો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર.